કાળા કુના સૂરજ કરોડો દિવાળી જોજો, તમારા બાપુ ઘુમડવાળાથી સવાયા થજો, એવા માં જોગમાયાના આશીર્વાદ છે. આય તમે મને ટીલાવ્યો અને આશીર્વાદ આપ્યા તો હું પણ એક રાજાનો કુંવર છું, મારાથી ખાલી હાથે કેમ જવાય? લ્યો આ મારા હાથનું સોનાનું કડું હું નાગમતીને આપતો જાઉં છું. નાગમતી લઈ લ્યો. ના વાળા ના, આ એક કડાથી તો મારો ડાબો હાથ ઢકાશે, આ જમણો હાથ તો ખાલી જ રહેશે, માટે આ કડું તમે પાછું લેતા જાઓ. હા હા દીકરી નાગમતી, એ કડું તો આપણે મન લાગનું, વળી કુંવરના મનને ઉણપ લાગે એવું ન કરીએ, માટે દીકરી કડું લઈ લે, બેટા લઈ લે. હા નાગમતી લઈ લ્યો. ના વાળા ના, જોડીને સંગમ ઇલેક્ટ્રોનિક્સ તરફથી 20 રૂપિયા બક્ષીસ, જોડીને જાની કુલદીપ તરફથી 20 રૂપિયા બક્ષીસ, જોડીને રાજેશ ધમસાણીયા તરફથી 20 રૂપિયા બક્ષીસ, નાગવાડા પાત્રમાં રસુભાઈ કુબાવતને હર્ષદ કુબાવત તરફથી 10 રૂપિયા બક્ષીસ, પાગલ ગ્રુપ તરફથી 10 રૂપિયા બક્ષીસ.
પાત્રમય અશુભાઈ કુવાત ને શ્યામ ટેલર તરફથી 10 રૂપિયા બક્ષીસ અને પાગલ ગ્રુપ તરફથી 10 રૂપિયા બક્ષીસ CSTD તરફથી 20 રૂપિયા બક્ષીસ તરફથી 10 રૂપિયા બક્ષીસ CSTD તરફથી 20 રૂપિયા બક્ષીસ અને સંગમ ઇલેક્ટ્રોનિક્સ તરફથી 20 રૂપિયા બક્ષીસ હસમુખ ડબલ સી ને રાજેશ કામવા તરફથી 10 રૂપિયા બક્ષીસ રસુભાઈ કુબાવત ને અનિલ કુબાવત અને હિમાંશુ કુબાવત તરફથી 10 રૂપિયા બક્ષીસ CSTD તરફથી 20 રૂપિયા બક્ષીસ તેને સંભાળવામાં શેષ નાગના ફોફાળા સહન કરવા પડે છે માટે નાગમતીને અને નાગમતીના મીઠા અવકાશને ભૂલી જાઓ બાપુ. સી રીતે ભૂલું હીરા કામદાર, જેની પગની પાણીઓમાંથી કંકુની ઢગલીઓ પડતી હોય, કમળમાં જાણે નીલમ ખીલ્યો હોય, એમ એના ગાલ ઉપર ત્રોફાવેલું રાજુ દેવલોકના રૂપને શરમાવે એવું જેનું પદમણી જેવું રૂપ, એવી નાગમતીની સી રીતે ભૂલી જાઓ. સામે ઢાલ નાખી હાલનારો નાગવાળો જેમ મેઘમાંથી મૂળો ઢળે તેમ નાગમતીના રૂપ પાછળ ઢળ્યો. બાપુ, આપના કવિરાજ એક વખત કહેતા હતા, યાદ આવે છે. ડાયરામાં મારું મન લાગતું નથી, દરબાર ગઢમાં જતા પગ પણ ઉપડતા નથી, અને આ સ્થિતિ ઉપર વેમાય રાણી આરણદે એના ભાઈ બેરામ ધાંધલને લાખાવળ જવાને બદલે અહીં રોકી રાખ્યો છે, અને એ મને
ધાક ધમકીથી વશ રાખવા માંગે છે, પરંતુ મારું મન પંખીડું સ્વતંત્ર આકાશમાં ઉડવાની આકાંક્ષાઓ રાખે છે. પણ આ બધી મુસીબતમાંથી ઉગરવાનો કોઈ માર્ગ માર્ગ હું બતાવીશ બાપ નાવ. ભૂતકાળની વાત સાંભળી લે. જે દિવસે આયા ગામત્રા કર્યા તે દિવસે તારા હાથ મારા હાથમાં સોંપી અને મને કહ્યું હતું કે દેવી પુત્ર આ મારું ફૂલું તમને સોંપું છું. ત્યારે મેં આઈના મોઢે ગંગાજળની હાજરી મૂકી અને વચન આપ્યું હતું કે આય આ નાગના કંકુવાના પગલા સમિયાણાના ઓરડે કરવા માટે સોમેશ્વર મહાદેવના મંદિરમાં માતાની પહેલ કરનારા ચારણ હતો. અને જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ હશે ત્યાં સુધી આ નાગના જતન પણ આ ચારણ કરશે બાપ નાગ. તો આઈને આપેલો કોલ પાડવો છે કવિરાજ. હા બાપ, જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ હશે ત્યાં સુધી તો જરૂર પાડી. તો જવાબ આપો કવિરાજ. મને લાખાવણ અસેવાળે પ્રણાવા આપવા જ આવ્યા હતા ને? આવ્યો હતો બાપ નાગ, આવ્યો હતો. તો લાખાવણ અને સમિયાણાને સાત સાત પેઢીના વેર ચાલી આવે છે એ વાત તમે નહોતા જાણતા કવિરાજ? જાણતો હતો, જાણતો હતો. તો પછી લાખાવણના કાઠી મેરામ દાદરની બહેનના પલોતા પગલા સમિયાણાના ઓરડે શા માટે કરાવ્યા કવિરાજ? મેં નહીં પણ તારા બાપુ ઘુમરવાળાએ જે દિવસે તારી સગાઈના કસુંબા દરબાર ગઢમાં લેવાયા તે દિવસે મેં કસુંબાની હાજરી નહોતી લીધી અને ભાન ડાયરામાં દરબારને કીધું હતું કે દરબાર આ કાઠીના વેર દીકરીએ ટળી જવાના નથી. પણ ઘોડા કાઠીને દેવે છેતર્યો અને મારે પણ તારી જાનમાં આવવું પડ્યું. મારા જાનમાં આવનારની મોટામાં મોટી ભલાઈ કે જાનમાં આવ્યા પછી જેનો જાન ચાલ્યો જાય છે અને એ પછી મસાણ સુધી વળાવવા પણ નથી આવતા. બસ કર બાપ નામ, બસ કર. તારા વેણ મારા કાળજા હોરા નીકળી જાય છે માટે બસ કર. કવિરાજ, કોઈના મોઢે આડે હાથ દેવાથી તો ઉલટાના પાંચ આંગળા ઠેકી બેના કાનોને સાંભળતા કરી મૂકે છે. બાપુ પાસે તો શરમને લીધે કાંઈ બોલી શકતો નથી. જો આય જીવતા હોત તો કાંઈક માર્ગ કાઢત. અને કવિરાજ, તમે તો જાનના જાનૈયા કેવાઓ, તમારાથી શું થાય? કેવી પુત્રથી શું થાય એમ બોલો છો બાપ નામ? તો તમે પણ સાંભળી લ્યો કે આકાશ પાતાળ એક થાય તો પણ અલગ ને લાખાવાર ભેગી થાય અને કોઈ પણ ભાગ્યશાળી કાઠિયાણીના કંકુવાળા પગલા આ સમિયાણાના ઓરડે થાય. કવિરાજ, સામે બોલવાની મારી શક્તિ તો નથી, પણ એટલું તો જરૂર કહીશ કે દુનિયામાં શત્રુને જીતવો સહેલો છે, પણ વેર વેરમાં વિફરેલી વાઘણ, આષાઢની વીજળી અને વર્ષા ઈર્ષાની આગમાં બળતી પત્નીને કોઈ જીતી શકતું નથી. બાપુએ મારા જીવનરૂપી બાગમાં આ બોરડી વાવી છે, એના કાંટા માયા મારા હૈયે કોરાય છે. કવિરાજ, મારા કાળજા કોરાય. બસ કર બાપ નામ, બસ કર. તારી પાસેથી જે જાણવું હતું એ જાણી લીધું અને હવે તું પણ યાદ રાખજે કે એક દિવસે કાંટાની બોરડીને મૂળિયા હોતી ઉખાડી અને તારા જીવતરમાં ફૂલડાનો ભાગ ન બનાવી દઉં તો હું ચારણનો દીકરો નહીં. તને રખવાડા જોગ માયાના બાપ અને મોગલી પર મારા. હા બાપુ, હવે આમ આગળ હાલવું છે કે આયા જ ઊભું રહેવું છે? આમાં ક્યાં આગળ જવાય એવું છે? માથે હેલ મૂકી છે, આત્માની ઓઢણી પવન સાથે પીવના વિયાણા ગાઈ રહી છે. આવી નાગમતી આપની વાડીએ પાણી ભરવા આવે છે બાપુ. વાહ નાગમતી, ધન્ય નાગમતી. હવે તો પાણી ભરવું કે પાછું જાવ. લોક હશે મન તરસે મારે બે વાતનું દુઃખ. અરે લોક હશે મન તરસે મારે બે વાતનું દુઃખ. કુવા કાંઠે કંઠડો આ મારી સરડું મળ્યું. ભાઈ એમાં હું શા માટે મુખ મરું?
તારે બે ચાર વાતો કરવી તો કરી લે ને, હું તો આગી જઈને ઊભી રહી. આ ઘેર શું કામ? હું ક્યાં મરી ગયો છું? આ આપણે બે વાતો કરી આપણે. નાગમતી, કાંઈક તો બોલો. શું બોલું વાળા? કહું તો આખી આ ધરતી ચિતરાઈ જાય, માટે તમને હું ટૂંકમાં જ કહું છું. નાગવારાના પાત્રમાં હસુભાઈ ગુબાવતને પાગા ગ્રુપ તરફથી 10 રૂપિયા બક્ષિસ, કુલદીપ જાની તરફથી 10 રૂપિયા બક્ષિસ. પ્રેમ સાગરના તળિયા સુધી ડૂબેલા આસામીઓ, જરા બહાર તો નીકળી જુઓ. સામેથી વિપરેલી વાગણ જેવી રાણી આળંદે આ તરફ આવી રહી છે. નાગમતી, વોરને બચાવવાનો કઈક ઉપાય કરો. નાગમતી, તમે ગભરાશો નહીં. અરે ભાઈ, ગભરાય જ નહીં. પ્રેમ કરનારા કદી ગભરાતા જ નથી, અને ગભરાય છે એનાથી પ્રેમ થતો જ નહીં. અરે હીરા જો, મારો વેટ વાવના પાણીમાં પડી ગયો. જા જલ્દી જઈને કાઢી આવ. એટલે શું વેટ કાઢવા પાણીમાં હું પડું? દરબાર, હું પડીશ તો મને તરતા તો આવડતું નથી, એટલે વેઠે બહાર નહીં નીકળે અને હું બહાર. એ ના ના, તમે ગભરાશો નહીં, તરતા મને આવડે છે. જો તમે કહેતા હોય તો પાણીમાંથી વેગ બહાર હું કાઢી આપું. અરે વાળાની આંગળીએ વેગ કરાવનારી તો હું છું, તો પછી પાણીમાંથી વેગ પાછો કાઢી લાવી વાળાની આંગળીએ ફેરવનાર તું કોણ છે? કચ્છમાં કારબો દુકાળ પડતા બાપુ ઘુમાડાને ત્યાં આવેલી, મારું નામ નાગમતી. આવ બેન આનંદે, આ ઊંડા જડી વાવ પડ્યો વેડ પાણીમાં. આવ બેન આવ, ગળે બાથું લઈને ગોતીએ. મારા ગળે બાથનો વેડ ગોતવાની વાત કરનાર, યા નેટમાં રહેનાર તું, અને ક્યાં રાજમહેલમાં રહેનાર હું. રામ રામ ભગવાનના
આ બીજા બધા મારે ભાઈ તારા મનનો માનેલ પરિણેલો છે કે કુંવરો એનો જવાબ પણ તમે સાંભળી લ્યો કે ચોરીએ ચડીને ચાર ફેરા ફરે સૌ કોઈ પરણિયા પણ પરણિયા નહીં જેના મનડા જુદા હોય યાદ રાખજો નાગવતી કે એક દિવસ મારા ભાઈ વેરાન સાથે તારા લગ્ન કરાવી લાખાઓને ઓળે તારા પોખડા ન કરાવું તો હું કાઠીઓને તમે પણ યાદ રાખજો કે કોઠિયા પહેલા હાથેવાળ વખતે તમારા ભાઈ મેલાન હાથે રાખડી બાંધી અને તમારું નાક ન કપાવ તો હું પણ આવી મારી બહેનનું અપમાન કરનાર નાગમતી, હવે હું તને નખાવના ઝાડવા દેખાડીશ. ચાલ સૌ સુધી આગળ વધાર. પણ તમે તલવાર બાંધીને આવ્યા છો તો અમે કઈ ખપાટિયા બાંધીને નથી આવ્યા. અને વળી આ સમિયાણાના પાદરમાં બેન દીકરીની સામે હાથ ઉપાડનારના ધરતી માથે જુદા પડે છે અને હાથ ધરતીની ધૂળમાં ઘસવા પડે છે. નાગમતી, સૌ સુભાનો એક પણ ડગલું આગળ વધ્યું છે તો સમિયાળાને લાખાઓને ચાલી આવતારા સાત પેઢીના વેદ ફરીને જાગૃત થશે અને સમિયાળાને લાખાઓની કઈક કાઠિયાણીઓના કપાળ કંકુમિયોળા થઈ જશે. શું કરું કે મને મારી બેનના ચૂડી અને ચાંદલો આડા આવે છે, બાકી તમારું પાણી માંગતા તો આટલી વરુણના દીકરા ખાતી તલવાર જ્ઞાન કરો મેરામ સંસાર કરે છે, પણ પોતાના ધણીની ધણિયાળી બીજી કોઈ સ્ત્રી થાય તે કોઈ પણ સ્ત્રીથી સહન થતું નથી. બસ આ સ્થિતિમાં હું રાત્રે દિવસ સળગિયા કરું છું, પણ હું તો કાઠિયાણી ફૂલની કળીથી પણ કંપી ઉઠું અને તલવારના ઘા પડતા હોય ઝીલવા તૈયાર પણ થાવ. અરે વડારણ, જા નેસમાં જે કાનસુર ભેળાને કહે કે રાણી આનંદને આપને યાદ કરે છે. અરે માવલા, જા સમિયાણાના કુંવરને કહે કે થાળી તૈયાર છે તો જમી જાય. ભાઈ મેરામ, બોલો બેનબા, શું કામ છે? ભાઈ તારો કાઠીનો ઉતાવળિયો સ્વભાવ અત્યારથી જ બદલી નાખ. હું કહું તેમ પગલા ભરતો જા. મારે એક આંકડે બે પક્ષી મારવા છે. એક તો મારે સંસાર અને ઉભેલી કાટાળી કેટકીને મૂળિયા ચોથી ઉખાડી નાખવી છે, અને બીજું એને રાતે લાખાવાળના ઓરડે ચકડાને ચાંદરવા ચોટાડવા છે. માટે તું એક કામ કર. બોલો, શું કામ કરું? જા આ સુરત દેવના દેવળમાં મારા ફેરવા ગયેલા મારા પુત્ર ઘુમડવાળાને જઈને કહે કે જરૂરી સલાહ માટે રાણી આનંદે આપને યાદ કરે છે. જેવી આપની આજ્ઞા. બસ હવે એક તરફ નાગમતી છે અને બીજી તરફ કાઠિયાણીની કરામત છે. બા કુંવર પધારે છે. જા તું બાજુ ઢાળ છે, હું હમણાં જાઉં. દર્શન દીધા. અરે આ શું રાણી આનંદે, રોટલામાં ઘી નથી? તમને ખબર નથી કે કાઠીના રૂપ દેખવામાં જીવાડાના ઘીમાંથી ઘી ઢોળાણા ત્યાંથી સમિયાણાની બજારમાં ઘી મળતું જ નથી. અરે આ શું, મારી તાંસરીમાં દૂધને બદલે ખાટી છાશ? નાગમતીના હાથના મીઠા દૂધ જેવા મીઠા દૂધ આરાને ઓળે નહીં લાગે એટલે મને સાપટ પ્રસવી રહી ને. અરે પણ ઘી વગરનો લુખો રોટલો અને દૂધને બદલે ખાટી છાશ એ મારા ગળે સી રીતે ઉતરે? રાજાના કુંવર તમે પણ જવાબ આપો કે ધણીના પ્રેમ વગરનો લુખો
ધણીનો રાજીપો છે ત્યાં સુધી જ તમે રાણી છો. દાસી શું કહ્યું દાસી? હા હા દાસી. તો યાદ રાખજો કે તલવારના કળેલા ઘા રૂજાય છે પણ વેળે વાટેલ હૈયાના ઘા કોઈ કાળે રૂજાતા નથી. આજથી આપણો સંસાર એ પૂરો થાય છે. આ તમારા રાણી બન્યા સોનાના કળા અને જો તમારામાં વરદાનની હોય તો નાગમતીના હાથમાં પહેરાવી અને તેને સમયાના ઓરડામાં બેસણા કરાવજો. એ ફાટી કાઠિયાણીની આંખ ફાટી. દરબાર હવે થઈ જાવ માટી. હવે આ કળા ભેટમાં બાંધી લ્યો. નસીબમાં હશે તો નાગમતી પહેરશે, નહીતર કોઈ રૂડા કરમ વાળી કાઠિયાણી તો જરૂર પહેરશે. અને જતા પહેલા એકવાર મોઢેથી કહી દો કે તમે અમારા મારા છો. એમ જ કે ને, ધણિયાની રોજ ધણીનું લોહી પીતી હોય તો પછી એમ જ કે ને. જ્યારે હવે હું કહું છું કે જબરા રાજી જીબડી ભરાઈ નાગમતીનું નામ પણ કોકની પાસે કામ તેની સંભાળજો નાગડા. કાઠિયાણીના પાત્ર મળેલ અનિલ પનારા અને તેમના ફૈબા મોરીબેન તરફથી 101 રૂપિયા બક્ષિસ. સોનાના કળા નાગમતી પહેરે છે કે પછી આ હાથે પાછા પહેરાવા આવવું પડે છે એ તો સમય આવે સમજાશે. હવે એક તરફ નાગમતી છે અને બીજી તરફ કાઠિયાણી. દાસી રાણીને જઈને કહે કે કાનસુર ભેળો આવ્યો છે. વધારો વધારો ભેડા. તમે આવ્યા એટલે અમારા દરબારમાં સોનાના સુરતને દર્શન દીધા બાપ. તમને રખવાડા જોગ માયાના અને મુરલીધર મહારાજના. હા બેનબા, મારા જેવું કઈ કામકાજ ભેડા, માણસને ટપી ધૂળનો ખપ પડે છે તો માણસને માણસનો ખપ પડે. જે કચ્છના કાળમાં દુકાળે તમને જેમ સમિયાળાની સીમ દેખાડી એમ અમારે પણ કોકથી ભેડાના આશરા લેવા પડે. અરે ભેળાના આશરા નહીં પણ ભેળાનું માથું માગી લે બેન. અને જો ભેળો ના પાડે તો મોરલીધર મહારાજના સોગંદ. એની તો મને ખાતરી છે પણ ભાઈ આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે અને એટલા માટે આપણા જુગ જુગના પ્રીત તાજા થાય એટલા માટે મેં તમને રાખડી બાંધવા બોલાવ્યા છે. બાંધ બેન, ખુશીથી બાંધ. તારાથી ભલું ચાહનારી મારે બીજી કોઈ બેન નથી. અને આશીર્વાદ આપ કે કચ્છની ધરતી ઉપર મેઘરાજાની મહેર થાય. ભાઈ બનાવ્યું, મારા ઓવરના લીધા, તો હવે તું પણ તારા મનમાં આવે તે માગી લે. હું માંગુ તો મને આપશો? જરૂર, મોરલીધર મહારાજની સાથે. તો જણાવવાનું એટલું કે મારો ભાઈ મેરામ હજુ કુંવારો છે, તો તેના લગ્ન નાગમતી સાથે થાય એવું હું ઈચ્છું છું. વાહ, દૂધથી ઉજળું બીજું શું હોઈ શકે?
સૂરજથી વધારે તેજ બીજા કોના હોય? એમ 5 ગામનો ધણી મેરામ ધાંધલ મારો જમાઈ બને, ઈથી રૂડું સગપણ બીજું કેવું હોઈ શકે? તો બહેન, રાજરીત પ્રમાણે ચુંદડી લઈ અને નાગમતીને ઓઢાડવા આવજે. આ સગપણ મને કબૂલ છે. લે બહેન, હવે હું રજા લઈશ. અરે આપ શું? સામેથી મારા ભાઈ મેરામ અને મારા સસરા ઘુમરવાળા આવે છે. પધારો બાપુ, પધારો. મેરામ, આનંદને કહો કે મને ઓરડે શા માટે બોલાવ્યો? ભાઈ, બાપુને કહો કે મારા અને મેરામના બાપુના ગામત્રા પછી અમારા બાપની જગ્યાએ આપ જ છો. કુંવર નાગ અને મેરામમાં મારે મન કોઈ તફાવત નથી દીકરી. તો બાપુને કહો કે ભાઈ મેરામનું સગપણ કાનપુર ભેળાની પુત્રી નાગમતી સાથે નક્કી થયું છે અને તેના હાથમાં શ્રીફળ આપવા આપે જ પધારવાનું છે. વળી ભાઈ મેરામની જ્યારે જાન જોડીએ ત્યાંના વડના બાપ તરીકે પાઘડી આપે જ બાંધવાની છે એવું ભાઈને વચન આપો. દીકરી, વટના પારખા ન હોય. કુંવર નાગના લગ્ન કરતા પણ 10 ગણા હોશથી જો મેરામના લગ્ન ન કરું તો મને સૂરજદેવના સોગંદ છે. દીકરી, તૈયારી કરો. મારી દુઃખને દીપાવનાર બેન, શું મારી સગાઈ નગમતી સાથે નક્કી થઈ છે? હા ભાઈ, તારી સગાઈ નાગમતી સાથે નક્કી થઈ ચૂકી છે. હવે એક તરફ ભાઈના સુખની શરૂઆત, જ્યારે બીજી તરફ આ બહેનનો સંસાર એ પૂરો થાય છે. રાણી પદના સોનાના કડા ભેટમાં વાંધી જનાર કાઠી ચારે તરફથી દરવાજા બંધ કરીને બેઠી છું. હવે જગત પણ જોશે કે કોણ જીતે છે, વટા ચડેલી આ કાઠિયાણી કે પછી વટ વગરનો કાઠી. રાણી, શું કરો છો? શિરામણની તૈયારી કરું છું. તાવડી માંડી દીધી છે, રોટલા ઉતરે એટલી જ વાર છે. હમણાં બાજુ ટાઢો એટલે વારું કરી લે. અરે આજે રોટલા ન હોય, આજે તો લાપસીના આંધણ મૂકો. આજે હું દીકરી નાગમતીનું સગપણ કરીને આવું છું. શું વાત કરો છો ભેડા? નાગમતીનું સગપણ કર્યું? કોની સાથે? 5 ગામના ધણી મેરામ ધાંધલ સાથે. રોડી વાત લાવ્યા. મારી દીકરીએ સવડા હાથે સૂરજ પૂજ્યો હશે એટલે તો 5 ગામનો ધણી મળ્યો. તમે જાઓ ડાયરેક્ટ ખબરું આપો, ત્યાં વાયરાણીને ગીત ગાવા બોલાયો. પણ મેં જેને જીતથી ભાઈ માન્યો હોય એની સાથે 4 મંગળ ફેરા ફરવાનો અવસર આવે તો એ મારાથી દુઃખ કેમ છે ભાઈ? દીકરી નાગમતી, હું જાણું છું કે એક બાજુ તારો આત્મા નાગમાં પરોવાયો છે, ત્યારે બીજી બાજુ રાણી આલણને તમે દંશ દેવા તૈયાર થઈ છે. તો બેટા, આ બળતી હોરીમાંથી ઉગરવાનો તારી પાસે કોઈ માર્ગ છે? હા બાપુ, મારી પાસે 3 માર્ગો છે. એક તો ગળે ટૂંકો ખાવાનો, બીજે કુએ પડવાનો અને ત્રીજો ઘીના દીવા સાથે બળી મળવાનો. ના દીકરી ના, લાખ લાખ કોણ ભર્યા છે તારા અંગમાં, તને રખવાડા સૂરજદેવના અને મુરલીધર મહારાજના. દીકરી, તારા અંધારા માર્ગમાં હું દીવડો લઈને ઊભો રહી, હિંમત ન હારી, ધીરજ ન ગુમાવીશ. દીકરી, આ શું? આ તરફથી મારી આઈ આવે છે અને આ તરફથી આપા કાનસુર આહીરોને લઈને આવી રહ્યા છે. દીકરી નાગમતી, તું અહીં જ ઊભી છો. ફરજ ફરેલી ઓઢણી ઓઢી અને જલ્દી તૈયાર થઈ જા. પણ આય, તમે મારી વાત તો સાંભળો. દીકરી નાગમતી, કાણું તો વરસ, અત્યારે વાતો કરવાનો વખત છે. તું જલ્દી તૈયાર થઈ જા. આવો આયરો આવો. દીકરી નાગમતીનું સગપણ લાખા વડના ધણી મેરામ ધાંધલ સાથે નક્કી થયું છે અને વરના બાપ તરીકે પાઘડી બાંધવા આપા ઘમરવાળા પધારવાના છે. અરે આવવું જોઈએ બાપ, દીધેલ વેરના વચનને ખાતર આવવું જોઈએ. એ ભાઈ બોન બેડા, આ રાણીને કેવડાવો કે લાખાવાના માગાને વધાવી લે અને સમ્યાણા ગામમાં ખોબલે ને ખોબલે હાકરું વેચાવી દે. હા બાપ ઘુમરવાળા, તમે સાકર વેચવા નહીં પણ વાડા કુળની ઇજ્જત વેચવા આવ્યા છો. હા હા બાપ ચારણ, આવા મંગળ પ્રસંગે આવી અમંગળ વાણી કાં ઉચારો બાપ? ના બાપ ના, આ મંગળ વાણી નથી, ચારણની જીભે ચરેલી શારદાની સંતવાણી છે બાપ ભેડા. સૌના મોઢા ઓળખાય છે પણ કોઈનો માર્યો ઓળખાતો નથી. એવા તમે અને આપા ઘુમરવાળા એક સ્ત્રી જાતિની રાજરમતના સોગઠા બની બેઠા છો. કઈ સ્ત્રીના કવિરાજ? ભાઈનું સગપણ કરવા આવે રાણી આલણ બેના. કવિરાજ, હું તો તમારી દીકરી જેવી કહેવાઉં. બાપ ઉઠીને ભર નાયરામાં દીકરીને ઉઘાડે લુગડે દેખાડવા માંગો છો? દીકરી, આ ભેડાને રાખડી બાંધી એનું માથું વાઢી લીધું છે. આપા ઘુમરવાળાને માવડી બનાવી એનું પણ
બાપુ મારા સંસારની ધાણી ફૂટી ગઈ. હું મારા સંસારનો ન્યાય માંગવા આવ્યો છું. સોના કામદાર શું કેવું છે તમારું? કહું છું બાપુ, જ્યારથી મારી બાયડી રાણી આલમદેના ઓરડે બેસતી થઈ છે ત્યારથી સદગુણને સમિયાણાના પાદરમાં અને અવગુણના ઓટલા મારા ઘરમાં ઠાલવતી જાય છે. કામદાર શું ફરિયાદ છે તમારી? ફરિયાદ છે બાપુ, ફરિયાદ છે. જેમ રાણી આનંદે કુંવર નાગવાડાની થાળીમાં ટાઢો રોટલો અને ખાટી છાશ પીરસે છે તેમ મારી બાયડી પણ મારી થાળીમાં ટાઢો રોટલો ને ખાટી છાશ પીરસે છે. હું કહો છો કામદાર, કુંવરની થાળીમાં ટાઢો રોટલો ને ખાટી છાશ પીરસાય છે. આગળ બોલો કામદાર. બોલું છું બાપુ, બોલું છું. જેમ રાણી આનંદે તેમના પોતાના રાણીપદના કળા કુંવર નાગવાડાને આપી દીધા છે તેમ મારી આ બાયડીએ એની બંગડીઓ કાઢીને મને આપી દીધી છે અને કહે છે કે કચ્છમાં રહેતા ખીમજી શેઠની દીકરીને પહેરાવજો. કામદાર આ તમે સાચું કહો છો? સાચું કહું છું બાપુ, સાચું કહું છું. ખોટું બોલતો હોય તો પૂછો રાણી આનંદે. કામદાર તમારો પ્રશ્ન હાલ બાજુ પર મૂકો. હકીકત જાણ્યા પછી ઘરનો નિયમ મારે પેલા કરવો જોશે. આલરદે આ જે કામદાર કહે છે વાત સાચી છે? સાચી હોય તો શું? અરે સાચી હોય તો પણ શું? જે ઝાડે તમારે ફળ આપ્યા, જે ઝાડોએ તમને શીતળ છાયા આપી એના જ મૂળિયા ઉખેડવા તૈયાર થયા છો. ચકલા પર પોતાનો માળો બાંધીને રહે છે ત્યારે તમે તમારા બાંધેલ માળાને વિખવા તૈયાર થયા છો. કોઈ સ્ત્રીને માળો વીખવાનું મન થતું નથી, પણ એ માળામાં આગ લાગી હોય તો સ્ત્રીના કરે પણ શું બીજું? પુરુષના પથ્થર જેવા હયાને કોઈ પણ શક્તિ પીંગળાવી શકતી નથી. જ્યારે સ્ત્રીના આંખોના બે ટીપા એને પાણીથી પાકળો બનાવી દે છે. તો દીકરી માળામાં આગ લાગી હોય તો મમતા અને માયાના આંસુથી ઠારીએ. દીકરી માયાના આંસુથી ઠારીએ. આંખમાંથી તો અંગારા વરસે છે, પછી આંસુ ક્યાંથી લાવું બાપુ? મારી પાસેથી દીકરી, મારી પાસેથી. અરે પ્રભુ, ધાર્યું હતું કે ઘરમાં વહુ આવશે પણ નહોતી ખબર કે મોગા મોલા દીકરાના જતન નહીં થાય અને થાળીમાં ટાઢો રોટલો ને ખાટી છાશ ખાવા પડશે. અરે રે પ્રભુ, આ વહુના સંતાપથી આ બુઢા બાપની વહેતા આંખોના આંસુ માગી લે. દીકરી આંસુ માગી લે. આજ્ઞા બાપુ. જગત જેને જોગમાયા કરીને નમન કરે એવી સ્ત્રી જાતિમાં જન્મ્યા છો. સ્ત્રીનો ધર્મ બે, એક પત્નીનો અને એક માતાનો. માતા બન્યા નથી એટલે મમતા તમારામાં નથી અને પત્ની તરીકે જીવ્યા નથી એટલે પ્રેમ તમારામાં નથી. જ્યાં સુધી પતિ પ્રેમમાં જીવતા નહીં શીખો ત્યાં સુધી સંજ્ઞાના દરબારગઢના ઓરડા તમારા માટે બંધ છે. તો શું સ્ત્રી જાત એક જ સજાને પાત્ર છે, પુરુષ નથી? તે પણ છે. તો નાગમતીના રૂપ પાછળ મોહી જેણે મારો સંસાર ખારો કર્યો છે એ તમારા કુંવરને તમે શી સજા કરશો? બાપુ પેલા મારો ન્યાય તો કરો. મારે આ રાણને રાખવી કે કાઢી મૂકવી? કામદાર વિવેક જાણે એનું નામ વાણિયો. વેપાર કરે અને બીજાને સમજાવે એનું નામ વાણિયો. તમે કાઠીના કામદાર થયા, જાતિ નિયમ ભૂલી ગયા અને તમારા સંસારનો ન્યાય મારી પાસે માંગવા આવ્યા. નહીં માગું બાપુ, નહીં માગું. હવે હું બરાબર સમજી ગયો. હાલ હવે કજિયા કરતી નહીં પાછી. જોયું બાપુ? મને બાપુ કહે છે પાછી. બાપુને કહું છું. હાલ હાલ હવે વાણિયાળીને એક તો ભાઈ વેવલી નહીં પાડે. આવ્યો કુંવર નાગ. આજ્ઞા બાપુ. કુંવર નાગ, સ્વાસ્ત્રીનું મોઢું ન જોવાના તને મેં નીમ લેવડાવ્યા હતા એ આજે તું ચૂકી ગયો છે. પુરુષ એક પગથી ચૂકે ત્યારે એનો સંસાર સળગ્યા વગર રહેતો નથી. તો આ થયેલ ભૂલની સજા માત્ર એક જ છે. અત્યારે આ સંમેલનને હાથ છોડીને ચાલ્યા જાઓ. એવી આજ્ઞા. ભાઈબંધ મેળા રાખો અને માગાને વધાવી લ્યો. હા અઈવાણીઓ, બેનના માગા ભાઈ સાથે થતા છે. કોણ ભાઈ? મેરામ ધાંધલ, કોણ બેન? નાગમતી. કોણ કહે છે? અપ્પા, હવે તો હું ખુલ્લું કહું છું કે મેડમ સાથે બાંધેલી મેં સગાઈ છે એ મારો ભાઈ ને હું એની બહેન. ઓ મોત કર્યું દીકરી, તે મારું મોત કર્યું. આયરો હવે આ ભોંકામાં એક ઘડી પણ ન રોકાવાય. આ ભોંકા આપણને જાકારો આપે છે, માટે આપણા ઘરની ઘરવખરી ભરી લ્યો. હા બાપ કાંસુર ભેડા, આટલી બધી ઉતાવળ શા માટે કરો છો? ના બાપ ખમરવાળા ના, હવે આ ભોંકામાં એક ઘડી પણ ન રોકાવાય. દીકરીએ ઊંચું માથું રાખી દુનિયામાં ક્યાંય હાલવા જેવું ન રહેવા દીધું. આયરાણી, આપણો નેસ અત્યારે વીખી નાખો અને ગાડા કચ્છના પંથે રવાના કરો. બાપ ખમરવાળા, બહેન આનંદ દે અને આ સમિયાણાની
ઘૂમીને આ કાંસુર ભેળાના છેલ્લા જુહા સાહિત્યના પાત્રમ રહે કુલદીપ જાનીને નાગપતિને મળી લઉં. હવે કોને મળતો બાપુ? બધું જાણી ગયું. માત્ર એક કાંદરી બાકી રહી છે, તે પણ લેતી આવો. અરે આ શું વાળા, જે કાંકરીમાં મેં તમને મીઠા દૂધ પાયા હતા, તે કાંકરીમાં જતી વખતે મારી માટે ઘોડીને ઝેર પણ ન લાવ્યા. તમે સારસ પંછી બેસતા અને બેઠા ઈવણની માન. પણ રે, રબર પાલા દિયે જુદા પાડ્યા, એ પછી મારાથી જીવ્યું. ઘડીક તો રોકાઈ જાઓ. સી રીતે રોકાવવાળા? મારી આય મારી વાટ જુએ છે. હારી ગઈ. આ નાગવાળાને એકલો મૂકી નાગપતિ હારી ગઈ. એમ કોઠું પરદેશી તણી, એમ કોઠું પરદેશી તણી, અને રોકી નાગવાના પાત્રમાં હસુભાઈ કુબોત અને જગુભાઈ કુબોત તરફથી 10 રૂપિયા બક્ષિસ. નાગવાના પાત્રમાં રહે હસુભાઈ કુબોત ને કુલદીપ જાની તરફથી 10 રૂપિયા બક્ષિસ અને અમારા અંબિકા માર્બલ આમરોડ તરફથી 10 રૂપિયા બક્ષિસ. નાગવાના પાત્રમાં રહે હસુભાઈ કુબોત.
રાજાના ભરતભાઈ તરફથી 20 રૂપિયા બક્ષિસ. તરફથી 20 રૂપિયા બક્ષિસ. બહાર નીકળ્યા પછી પાછા ફરતા નથી. મેં રાણી આલણદેને જાન જોડી આવવાનું વચન આપ્યું છે અને કેણ પણ મોકલી દીધું છે. કેડા તમે એને વચન આપ્યું છે ત્યારે દીકરી નાગવતીએ લાખા વરના મેરામ ધાંધલે ધર્મનો ભાઈ માન્યો છે. ત્યારે તમારું વેણ રહેશે કે દીકરીનું ઈ તો બોલીધર મારો સાચો છે. ઈ તો ખરેખર પડશે. તેથી જ તો મેં જાનને 15 દિવસ અગાઉ આવવાનું આમંત્રણ આપ્યું છે અને કેળ પણ મોકલી દીધું છે. જુઓ જુઓ સામેથી ઢોળની ડમરીઓ ઉઠી આવે છે, બળદોના ગળાની ઘૂઘરમાળ ગાતી આવે છે, જાનડીઓ મંગળ ગીતો ગાતી આવે છે અને આ ભેળાની ધરતી એ વાતના વધામણા આપી રહી છે. અમારે કહેવડાવ્યું છે કે તેઓ લગ્નના દિવસે જરૂર આવી પહોંચશે. ખમા મારા વીરાને તું 100 વર્ષનો થાજે અને આપણા વતનની જ્યોત કાઠને કાઠિયાવાડમાં અમર રાખીએ. તેથી જ તો મેં 15 દિવસ અગાઉ જાન જોડીને બોલાવ્યા છે. ભાઈ જેઠસુર,
શું કહો છો મોટા ભાઈ? જાનને લઈને જાઓ અને ભેડા ગામના ઉગમણા પદરમાં આવેલ આપણા મકાનમાં ઉતારો આપો. ભલે મોટા ભાઈ. ભેડા, હવે મને સમજાયું કે લાખા વનની જાનને આવકારો દેવા અહીં સુધી આવ્યા અને સાથે મને તેડતા આવ્યા. પણ આહિર આ અંકારથી ઉતાવળ થાય છે. દીકરીના કાને કાન વાત પડી કે જાન આવી પહોંચી તરત જ આપઘાત કરશે અને આપણા કાળા મોઢા થઈ જશે. એટલા માટે જ કહું છું કે મારું વેણ રાખવા તમે એક કામ કરો. જો અત્યારે ઠક્કરમાં કાપણીનું કામ ચાલે છે તો દીકરીને કાપણીના કામે મોકલી દો અને તમે પણ ટાણું જાળવી લેજો. જળવા છે એટલું તો જાળવી, બાકી કઈ સૂરજ ઉગ્યો સાબરે ઢાંકીઓ થોડો રહેવાનો છે. ઉગ્યો સૂરજ ઉગ્યો, જુઓ સામેથી કવિરાજ જોગીદાનજી પધારે છે. પધારો પધારો બાપ, આજ ભેળાની ડેલીએ સવડો સૂરજ ઉગ્યો. અરે સવડો સુરતના કચ્છની લીલુડી ધરતી પર ઉગ્યો છે. મારા મુરલીધર મહારાજે મેર કરી અને સાચા મોતીનો વરસાદ વરસાવ્યો છે. અશ્વાસ સહિત ઊંટ લગાડી દેવાનો બાજરો અને શેરની જેમની જાડી જુવાર કચ્છની ધરતીના હોવારને લઈ રહી છે. મારા મનમાં થયું હાલને ભાઈબંધ ભેડાને ત્યાં મદદ કરવા પૂગી જાવ અને તમારા માણસોની તાણ એટલે ગીરમાંથી 2 માણસો સાથે પણ લેતો આવ્યો છું. કાપણીના કામમાં કામ આવે એવા છે. થોડા ધ્યાન દેવા છે. ભલું કામ કર્યું કવિરાજ. ક્યાં છે ઈ બે જુવાનો? મારે નથી લેવાની. થોડા ધ્યાન દેવા છે. વાહ. ખેતીના કામમાં ભારે પાવરદાર છે. એ તો બે ધ્યાન દેરા. ભાઈઓ જાઓ, તમને સાથી તરીકે રાખી. પેલા કાના ભાગીએ. આ હાથી પેટા બાંધવાનું કહે છે. આપણી જગ્યા નથી બાંધવા. આમના તો આવો તમે. તમને સાથી તરીકે રાખ્યા છે. એમ સાથી ને રે કે એમ કે તે સાથી રેવા તો આવ્યા છે. તો જુઓ વાડિયા ઝાડ ને બાજરો કાપણી કરવાની છે. તો બેવું બરાબર કામ કરજો. ઝાડનું નાક ન જાય. અરે નાક એનું જાય, નાક રાખવા તો આવ્યા છે. તો લ્યો દાતરડા અને કરો કાપણીની શરૂઆત અને કરી દો ધાનના ઢગલા. બાપા ઢગલા તો હમણાં કરી દઈ પા હાલી હાલી પેટમાં ખાડા પડી ગયા. કઈક શિરામણનું કરો તો સારું. હા બરાબર છે. આઈ રાણી, તમે જાઓ દીકરી નાગમતીને ભાગ લઈને મોકલો. અને કવિરાજ, તમે મારા મહેમાન છો તો ડેલીએ પધારો, કાવા કસુંબા લઈશું. તમે સર્વ તૈયારી કરો. હું આવું છું. આ જુવાનો ઓ ભાત ખાતા શરમાતા નહીં હો. અરે બાપા ભૂખ લાગે અહીંયા શરમ રહેતી જ નથી. હા તો હું જાઉં. આ ભાત મોકલો ને હા તમે તમારે મોકલો બાદ. હા બાપુ, કવિરાજે ભારે કોયડો કર્યો. ઠેર આપણને કચ્છમાં મોકલી દીધા. અને આમ સામે તો એવો બાપુ માથે ભાત મૂક્યું છે, માથાની લટો ઓવાના લઈ રહી છે. એવી નાગમતી ભાત લઈને આવી રહી છે બાપા. એ અષાઢી બીજ ઝેકતી. અરે અંધારા ઓરડામાં હેમના દીવાની જશે વાતો ભક્તિ. પણ જેને જોતા તાવો સાથી રાખ્યા છે અને કાપણીનું કામ એને સોંપ્યું છે અને ભાત દેવાનું કામ આપણે સોંપ્યું છે. લ્યો ભાત લાવી ભાત. અલા કોની વાત લાવી? આ વાત દીકરીનો ભાત. ઠીક વાત એમને મેં કીધું વાત. વાહ